ધાનેરા તાલુકામાં જંત્રીના ભાવમાં છેલ્લા 15 વર્ષમાં અનેક ગણો વધારો થતા જમીન લે વેચમાં ભારે મંદી જોવા મળી રહી છે, જેમાં 2008ના ભાવ કરતા 2011માં જંત્રીના ભાવમાં ધાનેરા તાલુકામાં 8 થી 11 ગણો વધારો થવા પામ્યો હતો અને 2024માં આ જંત્રી ડબલ થવાને કારણે જમીન લેનાર તથા વેચનાર ભારે મુશ્કેલીમાં મુકાયા છે। સરકારમાં પણ રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા બિલ્ડર લોબી દ્વારા આ બાબતે મુખ્યમંત્રીને પણ રજૂઆતો કરવા માટે ધાનેરા મોટા પ્રમાણમાં લોકો ગાંધીનગર જવાના એંધાણ જોવા મળી રહ્યા છે। ધાનેરા તાલુકામાં 2008 કરતા 2011માં જંત્રીના ભાવમાં 8 થી 10 ગણો વધારો થતા જમીનના ધંધા રોજગાર મંદા પડી ગયા હતા અને તે વખતે લોકો દ્વારા અનેક રજૂઆતો કરવામાં પણ આવી હતી, તેમ છતાં સરકાર દ્વારા જંત્રીના ભાવમાં ઘટાડો કરાયો ન હતો અને તે વખતે ધાનેરામાં જમીન લે વેચમાં ઘટાડો પણ જોવા મળ્યો હતો। ત્યારે બીજી તરફ થરાદ નગરપાલિકા વિસ્તારમાં 2008ની જંત્રી કરતા 2011માં માત્ર 1 થી 2 ગણા વધારા થયા હતા, ત્યારે ડીસા નગરપાલિકામાં માત્ર ને માત્ર 1 થી 1.5 ગણો વધારો જોવા મળ્યો હતો। ત્યારે તેની સામે ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં 8 થી 10 ગણો વધારો થવા પામ્યો હતો અને 2024માં જંત્રીમાં ડબલ વધારો થતા ધાનેરામાં જંત્રીના ભાવો આસમાને પહોંચી જવા પામ્યા છે। તેની સાથે સાથે ગામડાઓમાં પણ જંત્રીના ભાવો આસમાને રહેવાને કારણે લોકોને જમીન લે વેચમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ બાબતે લોકો દ્વારા જે તે વખતના ધારાસભ્યોને પણ ઘણી રજૂઆતો કરી હતી અને ધારાસભ્યોએ સરકારમાં રજૂઆત કરવા છતાં કોઈ ઘટાડો થવા પામ્યો ન હતો। હવે ફરીથી 2024માં જંત્રીના ભાવમાં ડબલ વધારો થતા ધાનેરાના બિલ્ડર્સ તેમજ અન્ય લોકો દ્વારા આ જંત્રીના ભાવમાં ઘટાડો કરવા માટે લડત લડી લેવાનો મૂડ જોવા મળી રહ્યો છે। ત્યારે સરકાર દ્વારા જંત્રીના સામે વાંધા માટે 20 ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી કરવા માટે જણાવાયું છે, પરંતુ ઓનલાઈન અરજીઓ સબમિટ થતી ન હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને સોમવારે ધાનેરાના અગ્રણી વેપારીઓ તેમજ બિલ્ડર્સની એક બેઠક યોજાઈ હતી, જેમાં ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય જે.કે. પટેલ, ભાજપ અગ્રણી ભગવાનભાઈ પટેલ, અગ્રણી ડોક્ટર એમ.એસ. અગ્રવાલ, બિલ્ડર સુરેશભાઈ પટેલ સહિત ધાનેરાના નામી અનામી અગ્રણીઓ હાજર રહ્યા હતા અને જંત્રી બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। તેમજ જો વાંધા ઓનલાઈન ન થાય તો ઓફલાઈન પણ અરજીઓ કરવા માટે નક્કી કરવામાં આવ્યું હતું, જેથી લોકો વધુમાં વધુ જંત્રીના ઘટાડા માટે ઓનલાઈન અરજીઓ કરે તેવી પણ વિનંતી કરવામાં આવી છે। આ અંગે બિલ્ડર સુરેશભાઈ પટેલે જણાવ્યું કે ડીસા થરાદ કરતા પણ ધાનેરા તાલુકાની ગામડાની અને શહેર વિસ્તારની જંત્રીમાં અનેક ગણો વધારો જોવા મળી રહ્યો છે, તેમજ હાલમાં ધાનેરા તાલુકામાં પાણી ન હોવાથી લોકોના ધંધા રોજગાર પણ મંદા છે। ત્યારે જંત્રીનો ભાવ અનેક ગણો હોવાને કારણે લોકોને જમીન વેચવી હોવા છતાં ખરીદનાર કોઈ નથી, કેમ કે જમીન કરતા જંત્રીના ભાવ વધી જતા હોવાથી લોકો જમીન લે વેચમાં ધરખમ ઘટાડો કરી રહ્યા છે, માટે સરકાર દ્વારા જંત્રીના ભાવમાં ઘટાડો કરાય તે જરૂરી છે। આ માટે મુખ્યમંત્રીને પણ તેઓ રજૂઆત કરવા જવાના છે। આ અંગે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ જણાવ્યું કે હાલમાં ધાનેરામાં જે જંત્રીના ભાવો છે તે થરાદ અને ડીસા કરતા 10 ગણા વધારે છે અને જેના કારણે રજીસ્ટરમાં દસ્તાવેજમાં પણ છેલ્લા 5 વર્ષમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે બીજા તાલુકાઓમાં દસ્તાવેજોમાં સતત વધારો થવા પામ્યો છે। ધાનેરામાં 2023માં 2400 દસ્તાવેજ નોંધાયા હતા, જેમાં 1588 દસ્તાવેજ માત્ર વેચાણના હતા, ત્યારે આ વર્ષે નવેમ્બર 2024 સુધીમાં 1800 જેટલા દસ્તાવેજ નોંધાયા છે, જેમાં માત્ર 960 દસ્તાવેજ જ વેચાણના છે, જેના ઉપરથી આ સાબિત થાય છે કે જંત્રીમાં કેટલો બધો વધારો છે। આ માટે અમે મુખ્યમંત્રી અને રેવન્યુ મંત્રીને પણ રજૂઆત કરવા જઈ રહ્યા છે અને ફરીથી પણ ધાનેરાના લોકો સાથે રજૂઆત કરવા તેઓ જવાના છે।